હેલ્મેટ લેવા ગયા જગ્યાએ ફૂલ ટ્રાફિક હતું અને પોલીસની ગાડી પણ આવી ગયેલી હતી અને હું અત્યારે એવી જ રીતે હેલ્મેટ વગર ઘરની બહાર નીકળાતું નથી. 2 થી 3 એજન્સીએ જઈને આવ્યો છું. હેલ્મેટના ભાવ પણ ડબલ છે અને પ્લસ ને હેલ્મેટ લેવા માટે શોર્ટેજ પણ એટલું છે સુરતમાં. વધુ વૃક્ષ લાવો, વધુ વરસાદ લાવો. આપણો ભેળનો મસાલો તૈયાર થઈ ગયો છે. હેલો દોસ્તો, નમસ્કાર, મહાદેવ હર, વેલકમ બેક ટુ માય ચેનલ અને સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. દોસ્તો, આજે થોડીક બહાર નીકળવામાં તકલીફ જેવું છે કારણ કે સુરતમાં એક ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે અત્યારે વગર હેલ્મેટે બહાર નીકળવું નહીં. એટલે અત્યારે ગલીએ ગલીએ નાકે નાકે અને નાના નાના રોડ રસ્તા પર અત્યારે પોલીસનો કાફલો તૈનાત છે. એટલે બહાર નીકળવું અઘરું છે કારણ કે અત્યારે હેલ્મેટ ફરજિયાત થઈ ગયો છે સુરતમાં. એટલે બહાર નીકળવું થોડુંક અઘરું છે કારણ કે હેલ્મેટ લેવા જાય છે, કોઈ પણ જગ્યાએ જાય છે, બધે ભાવ ડબલ થઈ ગયો છે. એટલે થોડુંક ડિફિકલ્ટ છે બહાર નીકળવામાં. એટલે હજી થોડુંક પ્લાનિંગ સાથે અત્યારે બહાર નીકળે છે. દોસ્તો, બહાર નીકળવાની સાથે ટ્રાફિક બહુ જોવા મળે છે આપણને. અહીંથી જગ્યાએ બહાર આવી ગયો છું અને ત્યાંથી આપણે સીધા હવે મારો ફ્રેન્ડ આવે એટલે અમે સીધા એક હેલ્મેટ લેવા જવાના છીએ. બહુ વિલંબ કરાવી દીધો ભાઈ બંધ. તો આમ નો હાલે યાર. હાલો, લાઈન કેટલી મોટી છે, હાલો જાય હવે. હેલ્મેટ તો પતારી ફેરવી છે. વાત તો સહી છે. હેલ્મેટ લેવા ગયા જગ્યાએ ફૂલ ટ્રાફિક હતું અને પોલીસની ગાડી પણ આવી ગયેલી હતી અને પોલીસ વાળાએ તાત્કાલિક વિતરણ બંધ કરાવેલું હતું. એટલે પબ્લિકને પણ ઊભું રહેવા નહોતા દેતા અને ત્યાંથી બધાને લોકો શું કહેવાય કાઢતા હતા. એટલે વગર હેલ્મેટ અમે આવી ગયા છે અને સતત ટ્રાફિક હતું, એના કારણે અમે ફરી પાછા આવી ગયા છીએ. જેમ કોરોના કાળમાં માસ્ક વગર બહાર નીકળાતું નહોતું, અત્યારે એવી જ રીતે હેલ્મેટ વગર ઘરની બહાર નીકળાતું નથી. એવી સમસ્યા આવીને ઉભી રહી છે. અત્યારે ફૂલ છે, કઈ કંપનીના છે? ક્યાં બોલો તું? હે, એવું છે? દોસ્ત, ગુલાબના છોડ નો છે 180. हाँ उसको लेना है, उसको ले ले किसा. फूल तो બધા એક नंबर છે. बारमासी बोल रहा था ना अभी. फूल है दोस्त. ए दोस्त, ये कौन सा फूल है ये? क्या? इसका भाव लगा दे. इसका लगा दे. नहीं होगा तो कोई ना बामा हो जाएगा ना. कभी भी है तो इसका अच्छी दे दे. लेना दो भाई बनते हैं. हाँ, हरामी हो बेटा. यहाँ न हो गया तो माप માં બોલ જા. ઉગાડા તો હોય ને. તારા ઘરે ઉગાડે છે ભાઈ. એક વૃક્ષ લોકો હાવ. હા, વધુ વૃક્ષ લાવો, વધુ વરસાદ લાવો. સોપાનું કામ હાલે છે. अभी मजा आएगा ना भिड़ो. ઓ 12 માસી, સંદન ને બદામ ને કાજુ ને બધા છે. ઘર ભેગું થાને ભાઈ. બીજા કોઈ સોપાના બાકી સોંપી દે ભાઈ. હા ભાઈ, ડ્રગ્સ છે, ડ્રગ્સ. सॉरी 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 सॉरी. પાણી લેતા હો, પાણી ફેરકો જો. પાણી ઢાંકીને પછી હોય. કયું ઝાડ છે? ઉગે પછી ખબર પડે. સંદન ભાઈ જો એટલે કાલ સવારે ઉગીતું થાય. આમ તો મોટું થઈ જાય કાલ સવારે, નહીં યાર? अबे साले. વાહ ભાઈ વાહ. હાથ ધોમાં પાણી ને કાંઈ નહીં. કાજુ બદામના બધા ઝાડવા સોંપી દે તું. અહીંયા તોડવા આવશું પછી. અહીંયા દોસ્તો, હેલ્મેટ નો મુદ્દો જ રહ્યો છે કારણ કે અત્યારે અભી હાલ 2 થી 3 એજન્સીએ જઈને આવ્યો છું. હેલ્મેટના ભાવ પણ ડબલ છે અને પ્લસ ને હેલ્મેટ લેવા માટે શોર્ટેજ પણ એટલું છે સુરતમાં. અને આપણો હેલ્મેટનો મુદ્દો વિડીયોમાં તો સાઈડમાં જ રહી ગયો છે. અને હું અત્યારે આવ્યો છું આપણા એક ફ્રેન્ડની ઘરે. અને અત્યારે દોસ્તો આ છે ઘર. આપણે ભેળનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. અત્યારે ભેળ બનાવવાનું આયોજન છે અમારે. જો અમારા દોસ્ત લાગી ગયા છે બધા મટીરિયલ તૈયાર કરવામાં. અમારે ભેળનું આયોજન બને છે અત્યારે. બસ મસ્ત બનાવજો ભાઈ બન. આપણે ખાવી નાખવાનું. એકડો બનાવ. બીજું શું નાખવાનું છે? દેખાય બધી. બીજું મટીરિયલ લાવવાનું હતું ને આપણે ઘરનો છેવડો. ઘરનો. બરાબર. બધું કમ્પ્લીટ નાખજો ભાઈ, તો બરાબર બનાવજે. આઈસ ક્યુબ છે કે નથી? આઈસ ક્યુબ નહીં એવું છે. એવું નથી.
કાંડા બાકી છે ને કાપવાના. ફટાફટ કાપ અને એકદમ ટેસ્ટી બનાવવાની છે. આપણા દોસ્ત બારીકાઈથી તૈયારી કરે છે ભેળની. જોઈએ એના હાથનો ટેસ્ટ કેવો છે ભેળનો. કેટલી વાર છે. વાહ વાહ, અવાજ બહાર આવતો હતો આનો. ડુંગળી ક્રશ થાય છે. હા ભાઈ, આ સારું કા આ મશીન થી ઈઝી રહે કાપવામાં. હા ભાઈ વાહ. આ તો ટેસ્ટ માંડીને જવાનો છે આપણે ગમે એ થાય. બરોબર બનાવતું ચકાસ બનાવી એકદમ ફટાફટ. હોમમેડ મેળવા કિચન બારે ગયા. શું વાત છે. જોઈએ આપણે. અરે વાહ 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 વાહ, બહુ ઇઝીલી થઈ જાય. ચાકુ કરતા આપણે આમાં શું કહેવાય, આ મશીનરી આપણે યુઝ કરીએ બહુ ઇઝીલી કપાઈ જતું હશે ને. બારીકાઈથી આપણે અસાઇનમેન્ટ આવતા ક્લિયર આવતા, ફ્રન્ટ પેજ નો આવતું. આપણે 6 રૂપિયાનો આવતો. હા, આપણે 6 રૂપિયાનું આવતું. અત્યારે 8 રૂપિયા છે. બહુ મોંઘા હોય ને એવું લાગે. કેટલા હતા એલા ને કેટલા લીધા કોલેજમાં? 8 રૂપિયા. 8 આપણા સમયમાં 6 રૂપિયાનું આવતું. આપણા સમયમાં 6 રૂપિયાનું આવતું ને. તો ભાવ આપણે ખબર જ છે ને, વધવાનું છે ને. ફી પેલા કરતા વધી નથી ગઈ. કેટલી છે અત્યારે? 2800. અમારી કોલેજ ના અસાઇનમેન્ટ છે. આ કોલેજ અમે શું કહેવાય, આ કોલેજમાં અમે કરેલી. જે કોલેજ નું નામ છે અત્યારે છે જે ભક્તા એન્ડ શ્રી કે એમ ભક્તા આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ. જોરદાર ભેળની તૈયારી થતી હોય એવું લાગે છે દોસ્તો. ફાઇનલી ભેળનું મટીરિયલ તૈયાર થઈ ગયું છે. રો મટીરિયલ તૈયાર થઈ ગયું છે અને પૂર્વ તૈયારી છે. અને અત્યારે ભેળમાં શું કહેવાય, અમુક વસ્તુ બાકી છે, એડ થાય છે અને થતી જાય છે. જો દોસ્તો આ બધું હવે ફાઇનલી આપણો ભેળનો મસાલો તૈયાર થઈ ગયો છે. બનાવજો તું બરાબર નાખજે ભાઈ બંધ બધું. બસ બસ એમ સરસ. શાબાશ શાબાશ. ટેસ્ટ વધારે છે. હા, આવે છે હોમમેડ ચેવડા નાખી જ દે. આપણે જેટલા જણા છે ને એ પ્રમાણે નાખી દેજે. બરાબર નાખ. બસ નહીં. બસ બસ. હા ભાઈ વાહ, બસ બસ બસ. ઓર્યું જેવું થઈ જાય બધું. એટલું બધું વધી ગયું છે આમાં. એક તપેલી ભરાઈ ગઈ છે. હાલો ભાઈ, ભેળનો ચાલો ભેળ તૈયાર થાય છે. હવે કેચઅપ નાખી દઈએ આપણે. અરે યાર લે દોસ્ત, નાખી દે થોડો કેચઅપ. માપમાં નાખજે. આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. ભેળનો ટેસ્ટ એક નંબર હતો. ઘણી મહેનત કરી છે અમે બધા, એટલે ટેસ્ટ તો સારો હોય જ ને દોસ્તો. સાથે બધા બેસીને સાથે એક હારે જ ખાધી છે એટલે મજા આવી ગઈ દોસ્તો. અને દોસ્તો સાથે બેસીને ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. એટલે અમે એ રીતના જ બધે ભેળ ખાધી અને લાહવો લીધો ભેળનો. અને અત્યારે બધા દોસ્તો ડિસ્કસ કરીને, ટાઈમ સ્પેન્ડ કરીને, બધા ફ્રેન્ડ ધીરે ધીરે હવે અમે બધા છૂટા થઈએ છીએ દોસ્તો. બ્રધર અમારે બનાવવા માટે એક્સપર્ટ છે, એટલે એના હાથનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે દોસ્તો. એટલે મારે અવારનવાર એની પાસે આવવાનું થાય છે અને મારે ડિમાન્ડ કરવી પડે એને કે ભાઈ તું આ રીતના મને કંઈક નાસ્તો બનાવી દે. અને બનાવે મતલબમાં સારું બનાવે છે, એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. એટલા માટે દોસ્તો અમે ભેગા થતા હોઈએ છીએ. દોસ્તો મેં જરા આવું ઘર તરફ, કારણ કે દોસ્તો મારે મારી પેન ડ્રાઈવ અને મારી ઓટીજી ઘરે ભૂલાઈ ગઈ છે. એટલે મારે તાત્કાલિક અત્યારે લેવા જવી પડે એમ છે. ટ્રાફિક બહુ છે આગળ, વાંધો નહીં. કારણ કે મારે વર્ડ ફાઇલ અને એક્સેલ ફાઇલ ને એવું બધું પેનડ્રાઈવમાં લેવાનું છે અને થોડુંક ડિઝાઇન પણ લેવાની છે. એટલે મારે તાત્કાલિક અત્યારે પેનડ્રાઈવ લેવા જવી પડશે. ઘરે હું જાઉં છું અત્યારે લેવા. આખિરકાર અમે પેનડ્રાઈવ ક્यों નહીં મિલેગી દોસ્તો. પેનડ્રાઈવ તો મિલી જાયગી. ક્યાં જા રહી પેનડ્રાઈવ દોસ્તો. પેનડ્રાઈવ છે, પેનડ્રાઈવ તો મળી ગઈ છે. હવે લઈ લે. થોડીક ફાઇલ બાકી છે, ફાઇલ લઈ લઉં અને 2 મૂવી નખાવી દઈએ. કારણ કે આજે સન્ડે છે એટલે આપણે જોવાના છે મૂવી. પેન ડ્રાઈવ લઈને નીકળો અને ફોનમાં થોડુંક ચાર્જિંગ લો છે એટલે ચાર્જર પણ લેવું પડશે આપણે. અને ચાર્જર બાર્જર લઈને હવે સીધા જઈએ આપણે. ચાલ ફટાફટ બધી ફાઇલો નાખી દે આપણે.
અને હું ફાઇલ લઈને સીધો નીકળી જાઉં અને હારે 2 પિક્ચર નાખી દેજે 2-3. દોસ્તો ફાઇનલી આપણે આપણું પેનડ્રાઈવનું કામ થઈ ગયું છે અને જે ફાઇલ લેવાની હતી વર્ડ ફાઇલ એક્સેલ ફાઇલ અને જે મૂવી લેવાના બાકી હતા એ આવી ગયું છે અને લઈ લીધું છે અને હવે હું સીધો મારા ઘર તરફ જઈ રહ્યો છું. દોસ્તો હવે આપણે નીકળીએ. દોસ્તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને મારું જે કામ હતું આજનું એ કામ મેં સમાપ્ત કર્યું છે. અને દોસ્તો જે હેલ્મેટનો મુદ્દો હતો એ તો મુદ્દો જ રહી ગયો છે, કારણ કે દોસ્તો જે કન્ટેન્ટ સાથે આપણે શરૂઆત કરી હતી એ વિડીયો ખાસ કરીને એવો આવ્યો નથી, પણ આપણે બનતા પ્રયાસો કરેલા, પણ જે તે જગ્યાએ ગયા હતા એ જગ્યાએ સંપૂર્ણ આજે બંધ હતું, કારણ કે પોલીસના કાફલા સાથે અત્યારે થોડુંક પ્રેશર હતું, એના કારણે આવું બન્યું છે. કારણ કે આશા છે કે દોસ્તો આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરજો. અને દોસ્તો આ સાથે આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને જોડાયેલા રહેજો મારી સાથે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ઉમંગ અને નવા ઉત્સાહ સાથે.